હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એ વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયોઝ ખૂબ અગત્યના છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરના નવા સિલેબસ પ્રમાણે સમાજશાસ્ત્ર વિષયને 33 માર્ક્સનું વેઇટેજ મળ્યું છે અને એ અંતર્ગત આપણે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છીએ. તો અગાઉના વિડીયોમાં આપણે વિનિમયના સિદ્ધાંતની ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે સામાજિક વિનિમયવાદ શું છે, એની સાથે કયા કયા ફેક્ટ અને સિદ્ધાંતો સંકળાયેલા છે તો એ વિશેની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ લેવી સ્ટ્રોસ અને સામાજિક વિનિમયવાદ વિશે આપણે ચર્ચા કરીએ તો લેવી સ્ટ્રોસ મૂળભૂત રીતે સંરચનાવાદી સિદ્ધાંતના પ્રણેતા છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ ઇટ સેલ્ફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સંરચનાવાદી સિદ્ધાંતના પ્રણેતાની વાત કરીએ, મતલબ ધ પર્સન હુ હેઝ ગીવ દેટ પ્રિન્સિપલ, તો એ પ્રણેતા કોણે આપ્યો છે તો એ દ્રષ્ટિએ લેવી સ્ટ્રોસ જે છે એ ખૂબ અગત્યનું અને મૂળભૂત નામ છે. ઈસવીસન 1969માં ધ એલિમેન્ટરી સ્ટ્રક્ચર્સ ઓફ કિનશિપ નામે તેમનું પુસ્તક પ્રકાશિત થયું. પુસ્તકનું નામ અગત્યનું છે, ધ એલિમેન્ટરી સ્ટ્રક્ચર્સ ઓફ કિનશિપ. એ પુસ્તક જે છે એ કોણે લખેલું છે તો લેવી સ્ટ્રોસે લખેલું છે અને દેટ વોઝ પબ્લિશ ઇન ધ યર ઓફ 1969, જેમાં તેમણે વિનિમયના સિદ્ધાંતને વિકસાવ્યો. લેવી સ્ટ્રોસ જેમ્સ ફ્રેઝરના ઉપયોગિતાવાદના સિદ્ધાંતનો સ્વીકાર કરતા નથી, પણ જેમ્સ ફ્રેઝરે આપેલ લગ્ન અંગેની પદ્ધતિની આલોચના કરે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે આપણે જો જેમ્સ ફ્રેઝરની વાત કરીએ તો એમણે ઉપયોગિતાવાદનો સિદ્ધાંત આપ્યો છે. તો એ પોતે જે છે લેમ્સ ફ્રેઝરનો જે ઉપયોગિતાવાદનો સિદ્ધાંત છે એનો સ્વીકાર નથી કરતા અને સાથે સાથે જેમ્સ ફ્રેઝરે લગ્ન અંગેની જે પદ્ધતિ આપી છે તો એને પણ ક્રિટિસાઇઝ કરે છે, એની પણ આલોચના કરે છે. તેઓ કહે છે કે વિનિમય પદ્ધતિ આર્થિક પ્રક્રિયા ન ગણતા સંરચના પ્રક્રિયા છે. સ્ટ્રોસની દ્રષ્ટિએ સમાજમાં સામાજિક એકતા જાળવી રાખવામાં વિનિમય મહત્વનો ફાળો આપે છે. લેવી સ્ટ્રોસ મેલિનોવસ્કીના મનોવૈજ્ઞાનિક સંદર્ભનો પણ સ્વીકાર કરતા નથી. ઓકે, બેઝિકલી તેઓ છે લેવી સ્ટ્રોસ જે છે એ મેલિનોવસ્કી દ્વારા મનોવૈજ્ઞાનિક સંદર્ભ આપવામાં આવ્યા છે, આપણે અગાઉના વિડીયોમાં ડિસ્કશન કરી હતી, એનો પણ સ્વીકાર નથી કરતા અને સાથે સાથે તેઓ એવું કહે છે કે સમાજમાં જો આપણે સામાજિક એકતા જાળવી રાખવી છે તો બેઝિકલી વિનિમય એટલે કે એક્સચેન્જ જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. નાવ્ય વિનિમય મતલબ પદાર્થ પણ હોઈ શકે, વસ્તુઓ પણ હોઈ શકે અને આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે કે સંસ્કૃતિ અને જે રીત રિવાજો છે એનું આદાન પ્રદાન પણ હોઈ શકે. હવે આપણે જોઈએ મનોવૈજ્ઞાનિક વર્તનવાદ અને વિનિમયનો સિદ્ધાંત. તો મનોવૈજ્ઞાનિક વર્તનવાદ વિશે તમે સૌ પરિચિત હશો. BF સ્કિનરની આપણે વાત કરીએ યા ઇવાન પાવલોવની વાત કરીએ. જો તમે એ વિડીયોઝ જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી લેશો. આપણે ડિટેલમાં મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોની ચર્ચા કરી છે. તો મનોવૈજ્ઞાનિક વર્તનવાદના નિયમો પ્રાણીઓના વર્તનના નિરીક્ષણ ઉપરથી તારવવામાં આવ્યા છે. બેઝિકલી જો આપણે વર્તનવાદ એટલે કે બિહેવિયરની વાત કરીએ તો એ અંગેના નિયમો જે છે એ પ્રાણીઓના વર્તનના નિરીક્ષણ, કોઈ પ્રાણીઓ છે એ કેવી રીતે વર્તન કરે છે એની ઉપર પ્રયોગ કરીને નિયમો જે છે એ તારવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને કૂતરો અને બિલાડીનો જે પ્રયોગ, ઉંદરનો પ્રયોગ છે એ ખૂબ અગત્યનો છે. તો કૂતરા પરનો પ્રયોગ અને ઉંદર પરનો પ્રયોગ તમારે યાદ રાખવાનો છે. જેમાં ઇવાન પાવલોવનો કૂતરા પરનો પ્રયોગ અને BF સ્કિનરનો કબૂતર અને ઉંદર પરનો પ્રયોગ ખૂબ જ જાણીતો છે. તમે સૌ જાણો છો એ પ્રમાણે ઇવાન પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો. ઓકે, લાળ ઝરતી હતી એને આધારે કૂતરાને જ્યારે ભોજન આપવામાં આવતું હતું અને લાળ ઝરતી હતી એને નોટ કરીને પ્રયોગ કરે છે. અને કબૂતર અને જે ઉંદર ઉપરનો પ્રયોગ કરવામાં આવ્યો BF સ્કિનર દ્વારા, તો એ બંને પ્રયોગ જે છે અગત્યના છે. આ સિદ્ધાંત પ્રમાણે પ્રાણીઓ અને માનવીઓ બદલો અથવા વળતર એટલે કે અર્થશાસ્ત્રના ઉપયોગિતાવાદની વિભાવનાને અભિવ્યક્ત કરે છે. જો આપણે જો આ સિદ્ધાંતની વાત કરીએ વિનિમયના સિદ્ધાંતની, તો પ્રાણીઓ અને માનવીઓ બદલો અથવા વળતર આપણે જોઈએ તો કૂતરા ઉપર જ્યારે એને ઘંટડી વગાડવામાં આવતી ત્યારે એને બદલાની શું અપેક્ષા હતી કે એને ખોરાક મળશે. સેમ ઉંદર જ્યારે શું કરે છે કે એને સ્કિનર બોક્સમાં પૂરવામાં આવે છે તો ત્યારે જમ્પ લગાવે છે બહાર આવવા, ગુટિકા મેળવવા માટે, તો એ એનું એક વળતર છે. અને એવી જ રીતે આજે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સના ઉપયોગિતાવાદની વાત કરીએ તો એને અભિવ્યક્ત કરે છે. બદલો એ વર્તન છે જે સજીવ તંત્ર જરૂરિયાત સંતોષવા પ્રતિપુષ્ટિનું કાર્ય કરે છે.
જે વસ્તુની આપણે એક્સપેક્ટેશન કરીએ છીએ. ઓકે, કૂતરામાં ખોરાકની વાત કરીએ કે ઉંદરમાં ગુટિકાની વાત કરીએ કે એઝ અ હ્યુમન આપણામાં આપણે કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ વળતર બદલો મેળવવા માંગીએ છીએ તો એ શું કરે છે, જરૂરિયાત સંતોષવા માટે અગત્યનું કાર્ય કરે છે. જ્યારે શિક્ષા તેને દુઃખથી દૂર રાખવાનું કાર્ય કરે છે. ઓકે, તમે રેઇનફોર્સમેન્ટ આપણે અગાઉ પણ ડિસ્કશન કર્યું હતું કે પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારે હોઈ શકે. ઓકે, માનો કે ફોર એક્ઝામ્પલ કોઈક બાળકને પટાવીને કામ કરાવો છો કે આટલું હોમવર્ક કરી નાખશે તો હું તને ચોકલેટ આપીશ, તો દેટ ઇઝ પોઝિટિવ રેઇનફોર્સમેન્ટ. પરંતુ જ્યારે બાળક હોમવર્ક નથી કરતું ત્યારે આપણે એને મારીને હોમવર્ક કરાવીએ છીએ તો ધેટ વિલ બી નેગેટિવ રેઇનફોર્સમેન્ટ. તો બેઝિકલી જે શિક્ષા છે એ શું કાર્ય કરે છે, તો દુઃખથી દૂર રાખવાનું કાર્ય જે છે એ કરે છે. આધુનિક વિનિમયના સિદ્ધાંતો વર્તનવાદીઓ પાસેથી બદલાની વિભાવનાની અવેજીમાં બદલાનો ઉપયોગ કરે છે. તેમ છતાં ઉપયોગિતાવાદીઓના ખર્ચની વિભાવનાને જાળવી રાખે છે. રશિયાના પાવલોવે જ્યારે કૂતરા પર પ્રયોગ કર્યો ત્યારે અભ્યાસમાં જોવા મળ્યું હતું કે કૂતરાની જીભ ઉપર લાળ ત્યારે જ આવતી હતી જ્યારે કૂતરાઓને ભોજન આપવામાં આવ્યું હતું. મેં તમને હમણાં ફ્યુ સેકન્ડ્સ બેક કીધું કે એમ પોતે જ્યારે રશિયાના મનોવૈજ્ઞાનિક છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ એ કૂતરા ઉપર પ્રયોગ કરે છે ત્યારે એ નોટિસ કરે છે કે જ્યારે ઘંટડી વાગે છે ત્યારે એને ભોજન મળશે એવું કૂતરાના મનમાં શું થઈ જાય છે, એક માઇન્ડસેટ થાય છે. અને ઘંટડી વાગે છે ત્યારે જ એના મોંમાં શું આવે છે, લાળ ઝરે છે. એમ પણ થતું હતું કે ભોજન આપનાર વ્યક્તિના ચાલવાનો અવાજ સંભળાય તો પણ કૂતરાના મુખમાંથી લાળ આવી જતી. પાવલોવે અભ્યાસમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં થતા વર્તનને તપાસી અને સિદ્ધાંતને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો કૂતરાનું જે બિહેવિયર હતું, ઓકે, એ કેવી રીતે બિહેવ કરતું, રિએક્ટ કરતું, તો એને આધારે ચોક્કસ પરિસ્થિતિને સમજી અને પછી ઇવાન પાવલોવે શું કર્યું છે, સિદ્ધાંતને પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે જોઈએ જ્યોર્જ સી હોમન્સનો વિનિમયવાદ અંગે એ પોતે શું વિચારો રજૂ કરે છે. તો આધુનિક સામાજિક વિનિમયનો સિદ્ધાંત સમાજશાસ્ત્રીઓ જ્યોર્જ કાસ્પર હોમન્સ અને પીટર બ્લાઉ દ્વારા આપવામાં આવ્યો હતો. યાદ રાખવાનું છે કે આધુનિક સામાજિક વિનિમયના સિદ્ધાંતની આપણે વાત કરીએ તો બેઝિકલી આ સામાજિક વિનિમયનો સિદ્ધાંત જે છે એ જ્યોર્જ કાસ્પર હોમન્સ અને પીટર બ્લાઉ દ્વારા આપવામાં આવ્યો. જ્યોર્જ સી હોમન્સનો જન્મ 1910માં બોસ્ટનમાં થયો હતો. તેમનું કુટુંબ એક સમૃદ્ધ પરિવાર ગણાતું હતું. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટી વિશ્વવિદ્યાલયમાંથી એટલે કે યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી અને સંપૂર્ણ શૈક્ષણિક જીવન હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિતાવ્યું હતું. ઓકે, અપાર્ટ ફ્રોમ ધેટ 1910માં એમનો જન્મ થાય છે. એમનું જે ફેમિલી છે એક રીચ ફેમિલી હતું અને એ પોતે સ્નાતક એટલે કે બેચલરની ડિગ્રી છે એ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી મેળવે છે અને પોતાનું સંપૂર્ણ જે શૈક્ષણિક જીવન છે તો એ પણ હાર્વર્ડ યુનિવર્સિટીથી કમ્પ્લીટ કરે છે. તેઓ અમેરિકન સમાજશાસ્ત્રની પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા. તો આ અગત્યનું છે, એક અમેરિકન સમાજશાસ્ત્રી પરિષદ જે હતી એના પોતે પ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટ રહ્યા હતા. અમેરિકામાં વિલ્ફ્રેડ પરેટોનો પરિચય કરાવવામાં જ્યોર્જ સી હોમન્સની મુખ્ય ભૂમિકા રહી હતી. આપણે અગાઉના વિડીયોઝમાં પરેટો વિશે ચર્ચા કરી છે. જ્યોર્જ સી હોમન્સે તેના સમકક્ષ સમાજશાસ્ત્રીઓને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. હોમન્સને વધારે રસ માનવશાસ્ત્ર અને બ્રિટિશ ઇતિહાસમાં હતો. એમની પોતાની વાત કરીએ આપણે તો એમનો જે ઇન્ટરેસ્ટ હતો એ એન્થ્રોપોલોજી અને સાથે સાથે હિસ્ટ્રી ઓફ બ્રિટિશ એટલે કે બ્રિટિશ ઇતિહાસ અને માનવશાસ્ત્રમાં એમને વધારે રસ હતો. પછીથી તેમની રુચિ નાના સમૂહોના અભ્યાસમાં સ્થિર થઈ હતી અને આ બાબતને લઈને એમના કેટલાક પુસ્તકો છે જેના નામ તમારે યાદ રાખવાના છે. ઇંગ્લિશ વિલેજીસ ઇન ધ 13th century that was written in the year of published in the year of 1941. The Human Group 1950, Social Behavior, Its Elementary Forms 1961, Sentiments and Activities 1962, The Nature of Social Sciences 1967. તો આ જે 5 પુસ્તકો છે જેમના દ્વારા હોમન્સ દ્વારા લખાયેલા છે અગત્યના છે. ઇંગ્લિશ વિલેજીસ ઇન ધ 13th century, The Human Group, Social Behavior, Its Elementary Forms, Sentiments and Activities અને The Nature of Social Sciences. ઓકે, હોમન્સના ધ હ્યુમન ગ્રુપ પુસ્તકના ખૂબ વખાણ થયા હતા. આ તેમનો ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ છે અને વાસ્તવમાં એ પોતે જીવનકાળ દરમિયાન વિવાદાસ્પદ વ્યક્તિ રહ્યા હતા. હંમેશા કોઈકને કોઈક સ્ટેટમેન્ટને લઈને વિવાદમાં રહેતા હતા. પણ આપણે જો બેઝિકલી હ્યુમન ગ્રુપની વાત કરીએ તો એ પુસ્તક ખૂબ જ પ્રખ્યાત બન્યું હતું અને ખૂબ વખાણને પાત્ર બન્યું હતું.
જેમ અર્થશાસ્ત્ર વિનિમયના સંબંધોનું વર્ણન કરે છે એમ સામાજિક સમાજશાસ્ત્ર સામાજિક રચનાતંત્રનું વર્ણન કરે છે. આપણે અગાઉ પણ જોયું હતું કે ઉપભોક્તા જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવા જાય છે ત્યારે વિનિમયનું સિદ્ધાંત અનુસાર એવું એક અઝમ્પશન કરી લેવામાં આવે છે કે એની પાસે બેઝિક ઇન્ફોર્મેશન હશે. મેં અગાઉના વિડીયોમાં પણ કીધું હતું કે વેન યુ વોન્ટ ટુ પરચેઝ અ સ્માર્ટફોન, અને તમે જ્યારે સ્માર્ટફોન લેવા જાઓ છો તો તમે અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી ફીચર્સ ચેક કરી લો છો, અને એવું એક ધારણા રાખવામાં આવે છે કે તમારી પાસે રિલેટેડ બેઝિક ઇન્ફોર્મેશન છે. તો એમાં વિનિમયના સંબંધોનું અગત્યનું છે. આપણે જો ઇકોનોમીની વાત કરીએ તો એ રીતે સામાજિક રચનાતંત્રમાં પણ વિનિમય થાય છે. મનોવિજ્ઞાનમાં તેને સમજાવવાની ચાવી છે. તેને સમજવા માટે સ્કિનરના વર્તનવાદી સિદ્ધાંતનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે જેમ પ્રાણીઓ શિક્ષાથી દૂર રહે છે અને બદલો મેળવવા પ્રયત્ન કરે છે, તેમ માનવીય સમુદાય પણ ઓછામાં ઓછો ખર્ચ કરી નફો મેળવવા પ્રયત્ન કરે છે. હવે આપણે જોયું કે સ્કિનરની જે ઉંદરની એટલે કે સ્કિનર પેટી હતી એમાં એને મૂકવામાં આવે છે તો એ પર્ટિક્યુલર એરિયામાં જ્યારે પગ એનો વળી જતો ત્યારે એને કરંટ લાગતો હતો. હવે ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ અહીંયા લખેલું છે શિક્ષા, એટલે કે એને શું થતો હતો, પ્રોબ્લેમ થતો હતો. તો જેમ પ્રાણીઓ શિક્ષાથી દૂર રહે છે અને બદલામાં એને શું મેળવવું હતું, તો અન્નગુટિકા મેળવવી હતી. તો એમ માનવીય સમુદાય પણ ઓછો ખર્ચ કરીને વધુ નફો મેળવવા પ્રયત્ન કરે છે. ઇવન ધીસ ઇઝ ધ સ્ટ્રેટેજી ઓફ માર્કેટ, કે ઓછા ખર્ચ કરીને વધુ નફો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હોમન્સના સિદ્ધાંતની બુનિયાદી અવધારણાઓ જોઈએ તો એ પોતે 5 જેટલી જે છે એ અવધારણા આપે છે. એમાં ફર્સ્ટ છે સફળતાનું વિધાન, નેક્સ્ટ ઉદ્દીપકનું વિધાન, થર્ડ છે મૂલ્યને લગતું વિધાન, ફોર્થ વંચિતતા અને પરિતૃપ્તિનું વિધાન, અને ફિફ્થ નંબર છે આક્રમણ સંમતિનું વિધાન. તો 5 તમારે નામ યાદ રાખવાના છે કે હોમન્સ જે છે એ આ સિદ્ધાંતને બેઝિકલી જે વિનિમયનો સિદ્ધાંત છે તો એને પ્રૂફ કરવા માટે 5 અવધારણાઓ આપે છે. એમાં ફર્સ્ટ છે સફળતાનું વિધાન. સમાજમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્રિયા કરે છે ત્યારે તે એવી રીતે કરે છે કે તેને કોઈ પણ રીતે નુકસાન થવું જોઈએ નહીં, જેથી નાની પણ સફળતા મળે તો પછીના તબક્કામાં વ્યક્તિને પછીના વર્તનમાં પણ વધુમાં વધુ બદલો મળશે તે ધારીને સફળતા તરફ જઈ બદલો મેળવવા પ્રયત્ન કરે છે. તો સફળતાનું વિધાન એવું કંઈક કહે છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ ક્રિયા કરે છે, ઓકે, તો એ ક્રિયા એવી રીતે કરે છે કે જેથી કરીને કોઈ પણ નુકસાન થવું જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈક નાના પાયે બિઝનેસ જે છે સ્ટાર્ટ કરવા માંગો છો, પરંતુ તમે એવી રીતે બિઝનેસ ટેકલ કરવાનો પ્રયત્ન કરશો જેથી કરીને તમને ખોટ ન જાય. ભલે એમાંથી જે મળતું પ્રોફિટનું માર્જિન છે એ ઓછું હોય, પરંતુ એમાં તમને ખોટ ન જાય. અને પછીના તબક્કામાં એટલે કે જેમ જેમ તમારી જો ઇન્ડસ્ટ્રી છે યા બિઝનેસ છે જેમ જેમ સેટલ થતો જશે તો એમ તેમ શું થશે, તો વર્તનમાં વધુમાં વધુ બદલો મળશે. એટલે કે તમારું જે પ્રોફિટ માર્જિન છે એ પણ હાઈ જશે અને પછી તમે એક ફેઝ પછી સફળતા તરફ જશો. મીન્સ કે સક્સેસફુલ પર્સન, યા તો તમે તમારી જે ઇન્ડસ્ટ્રી છે એમાં કમ્પ્લીટલી સક્સેસ જે છે એ ગેઇન કરી શકશો. નેક્સ્ટ છે ઉદ્દીપકનું વિધાન. સામાજિક વાતાવરણમાં જે કંઈ પણ ભૌતિક, સામાજિક કે સાંસ્કૃતિક તત્વ હોય તો તે મનુષ્યને પ્રેરણા આપતા ઉદ્દીપકો હોય છે, જે વધુમાં વધુ આગળ જવાની કે સફળ થવાની પ્રેરણા આપે છે. દાખલા તરીકે સારો ગ્રેડ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ વધુને વધુ અભ્યાસ કરવા તરફ પ્રેરાય છે, અને જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ તેમને જ્ઞાન થતું જાય છે કે નિયમિત અભ્યાસ કરવાથી ખૂબ જ સારા માર્ક્સ કે ગ્રેડ મેળવી શકાય છે. ઓકે, જે કોઈ પરિસ્થિતિ છે ભલે ભૌતિક હોય, સામાજિક હોય કે સાંસ્કૃતિક હોય, તો એ વ્યક્તિને શું કરે છે, મોટિવેટ કરે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કે કોઈક સ્ટુડન્ટ છે જેને ખૂબ સારા માર્ક્સથી અથવા તો ગ્રેડથી એક્ઝામમાં પાસ થવું છે, તો એ શું કરશે, હાર્ડવર્ક કરવા મોટિવેટ થશે. પર્ટિક્યુલર ફ્રેઝ પછી એને એક રિયલાઇઝેશન થઈ જશે કે જેમ જેમ હું વધારે મહેનત કરું છું, ઓકે, નિયમિત અભ્યાસ કરું છું, રિવાઇઝડ કરું છું, તો મને શું થશે, સારા માર્ક્સ અને ગ્રેડ આવે છે, તો એનાથી એ શું થશે, સેલ્ફ મોટિવેટેડ થશે અને ધીમે ધીમે એક ઉદ્દીપક તરીકે એટલે કે એની જે હાર્ડવર્ક છે એના પછી મળતું જે સક્સેસ છે અથવા ગ્રેડ છે એના માટે ઉદ્દીપકનું કાર્ય કરશે, એટલે કે એને સેલ્ફ મોટિવેટ કરશે. નેક્સ્ટ છે મૂલ્યને લગતું વિધાન. ઉદ્દીપકમાં જે કંઈ મેળવી લીધેલી વસ્તુ હોય તેમાં લાભની જે કોઈ વસ્તુ હોય તે માત્રાનું મૂલ્ય હોય છે, જે માનવીની ક્રિયાના પરિણામ સાથે જોડાયેલી હોય છે. પરિણામ બદલો કે શિક્ષાના સ્વરૂપે હોઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ જેને કોઈ મૂલ્યવાન વસ્તુ પસંદ કરવાની કહેશો તો તે સૌથી વધુ મૂલ્યવાન વસ્તુ પસંદ કરશે. ઓકે, તમે જે કોઈક વસ્તુ મેળવી લીધેલી વસ્તુ છે, ઓકે, તો એમાં પણ લાભની અમુક પર્સન્ટેજ હોય છે. ફોર એક્ઝામ્પલ, માનો કે તમે કોઈક બાળક છે, નાનું બાળક, એને તમે કહેશો કે તું આટલા પર્સન્ટેજ લાવે તો હું તારા માટે કંઈ ગિફ્ટ લઈ આપીશ.
ફોર એક્ઝામ્પલ તમે એને કોઈ ગિફ્ટ શોપ ઉપર લઈ જાઓ છો કે બાઇસિકલ પરચેસ કરવા માટે લઈ જાઓ છો, યુ હેવ ગિવન હિમ 2 ચોઇસ, યા તો ચોઇસ ધેટ ફ્રોમ ધીસ 2 બાઇસિકલ યુ આર સપોઝ ટુ ચૂઝ. તો એ શું કરશે કે એના માટે જે બેસ્ટ છે, વધારે સારા ફીચરવાળી બાઇક છે એ પસંદ કરશે. ફોર એક્ઝામ્પલ તમને કોઈ સ્માર્ટફોન લઈ આપવાનું કહે છે તો તમે શું કરશો, જે બેસ્ટ છે ફીચરની દ્રષ્ટિએ એ પસંદ કરશો. એટલે કે કોઈપણ વ્યક્તિને જ્યારે મૂલ્યવાન વસ્તુ પસંદ કરવાની કહેવામાં આવે તો એ શું કરશે, કમ્પેરિઝન કરીને સૌથી વધુ મૂલ્યવાન જે વસ્તુ હશે એની પસંદગી કરશે. નેક્સ્ટ છે વંચિતતા અને પરિતૃપ્તિનું વિધાન. તો જે વ્યક્તિ જ્યારે ભૂતકાળમાં વધુમાં વધુ વળતર કે બદલો મેળવ્યો હોય ત્યારે તેનું મૂલ્યનું વિધાન અસ્પષ્ટ થતું જાય છે. તેના પરિણામે તે વ્યક્તિ નિરાશ થતો જાય છે અથવા તે અતૃપ્ત થતો જાય છે. બદલા કે મૂલ્ય પ્રત્યે તે વ્યવસ્થિત કાળજી કે સાચવણી કરવાનું પણ ધ્યાન આપતો નથી. દાખલા તરીકે અભ્યાસમાં કોઈ પાઠ્યક્રમમાં વધુ માર્ક્સ કે ગુણ આવ્યા હોય ત્યારે અમુક પાઠ્યક્રમમાં ઓછા ગ્રેડ કે માર્ક્સ આવે તો પણ તે અન્ય પ્રવૃત્તિઓમાં જોડાય છે, પરંતુ ઓછા ગ્રેડ કે માર્ક્સ આવ્યા હોય તો તે પ્રત્યે વધુ ધ્યાન આપતો નથી. ઓકે, પાસ્ટમાં તમે વધુ વળતર, વધુ બદલો અથવા તો વધુ સારું રિઝલ્ટ મેળવ્યું હોય તો એના પ્રત્યે શું થાય છે, વ્યક્તિ નિરાશા દાખવે છે. ફોર એક્ઝામ્પલ, માની લઈએ કે કોઈ સ્ટુડન્ટ છે જે એસએસ ઇંગ્લિશમાં સારું પરફોર્મ કરે છે, પરંતુ મેથ્સ સાયન્સમાં એનું પરફોર્મન્સ એટલું સારું નથી, તો એમાં એના પર્સન્ટેજ ઓછા આવે છે, છતાંય વિદ્યાર્થી મેથ્સ અને સાયન્સમાં શું નથી કરતો, પ્રોપર ધ્યાન નથી આપતો. ઓકે, અને જેમાં વધારે માર્ક્સ આવે છે એનાથી એ શું થાય છે, પરિતૃપ્ત થાય છે, સેટિસ્ફાઈડ થાય છે, અને બાકીનો જે મેથ્સ અને સાયન્સ છે એમાં પોતે વંચિત રહી જાય છે, મતલબ એમાંય પૂરતું હાર્ડવર્ક કરીને ધ્યાન આપતો નથી. નેક્સ્ટ છે આક્રમણ સંમતિનું વિધાન. જ્યોર્જ સી હોમન્સે આક્રમણ સંમતિના સિદ્ધાંત દ્વારા 2 પ્રકારની બાબતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં એક વ્યક્તિની કોઈપણ અપેક્ષિત ક્રિયાને અનુરૂપ બદલો ન મળે તો નારાજ થઈને વધુ ગુસ્સે થશે અને હતાશ થઈને આક્રમણકારી વર્તન કરશે. ઓકે, જ્યારે વ્યક્તિને ઘણા બધા એફર્ટ્સ પછી પણ સફળતા નથી મળતી તો એ શું કરશે, જ્યારે અથવા તો અપેક્ષિત ક્રિયા જેટલી એ કરે છે એ પ્રમાણેને બદલું નથી મળતું ત્યારે એ નારાજ થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને વધુ હતાશ થઈને શું કરે છે, આક્રમણકારી વર્તન કરે છે. ઓકે, ક્યારેક કોઈ બાળક હોય, મહેનત કરે છતાં પણ એના સારા માર્ક ના આવે તો એ ક્યારેક બુક ફાડી નાખે, નોટબુક ફાડી નાખે, વાંચે નહીં, લાઈક દેટ. જ્યારે બીજું વ્યક્તિને તેની ક્રિયા રૂપ વર્તન તરફ વર્તન કરશે તો તેને વધુ બદલો મળશે. અપેક્ષિત વળતર કે બદલા તરફ સંમતિ દર્શાવીને વર્તન કરશે, આમ યોગ્ય બદલો કે વર્તન નહીં મળે તો તે ગુસ્સે થશે. ઓકે, બીજું શું છે કે યોગ્ય વર્તન કરશે તો એને એટલો બદલો મળી જશે. આમ 5 વિધાનો પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે અનુભવના સંશોધનો કરવા જોઈએ, જેવું જ્યોર્જ સી હોમન્સનું માનવું છે. ઓકે, અનુભવને આધારે આપણે કંઈક ને કંઈક ધીરે ધીરે શીખતા જશું. સ્ટાર્ટિંગ ફ્રેઝ છે તો ઓફકોર્સ ઇટ વિલ બી સ્ટ્રગલ, પણ ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થાય છે, જેમ જેમ અનુભવ આવતો જાય છે તો એક ફ્રેઝ પછી આપણને શું થશે, એમાંથી બેસ્ટ આઉટકમ મળશે. આમ સામાજિક વર્તન એ વચ્ચેની વિનિમયની ક્રિયા છે. સામાજિક વિનિમય દ્વારા સમાજની બધી જ સંસ્થાઓ ટકી રહે છે તેમ પણ હોમન્સ કહે છે. ઓકે, એટલે કે વર્તન દ્વારા અને સાથે સાથે અનુભવ છે એના દ્વારા જ અને વિનિમય દ્વારા એકબીજા સાથે એક્સચેન્જ કરવામાં આવે તો ત્યારે જ સમાજની બધી જે ક્રિયાઓ છે, સંસ્કૃતિઓ છે, સંસ્થાઓ છે એકબીજા સાથે ટકી રહે છે, એમ હોમન્સનું માનવું છે. તો આશા રાખું છું કે આજે આપણે જે ડિસ્કશન કર્યું એમાં સમજ પડી હશે, અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.